હેલો ગાઈઝ, હું છું અક્ષય સોલંકી ને અમે જઈએ માંગરોળ નારિયેળ કાપવા. તો આજે તમને બતાવશું કેવી રીતના નારિયેળ કપાય ને તમે પૂરો વિડીયો જોજો, લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરી દેજો. હેલો ગાઈસ, તો અમે વેરાવળ ચોપાટી પહોંચી ગયા. અહીંયા તો મેળો લાગ્યો, તો હું તમને બતાવી દઉં મેળો પણ કેવો છે. ફુગો તો આવી જ જજો મેળામાં. નવરાત્રી ઉત્સવ છે તો મેળો લાગ્યો અહીંયા વેરાવળી ચોપાટી. આ સરખો બહુ મોટો છે. પછી અમે આવી ગયા હતા ગળું સાપ્યો કૃષ્ણા પાન સેન્ટરમાં. ત્યાં બધા છોકરા સાપી. હવે ઓલાભાઈ સાદેવ વાળા છે. આ દીવલા નો દીવલા. હલો ગાઈસ, તો અમે ગળુથી સા પીને હવે નીકળીએ. બધી ખાવા બેસી ગયા. ઘૂંઘરા છે દીવલો એક બધીની મોર ચાલુ કરી દીધા. અમારા વિપુલભાઈ ઇન્સ્ટાગ્રામ નાસિક. આ બબી છે. હેલો ભાઈ, તો મી ચા આવી ગયો છે. આ વિપુલભાઈ લૂમું પાડે. અક્ષયભાઈ નારિયેળ સડે. હવે ધીરે 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 સડે બાપા. કઈડે દાંતેડું લઈને નારિયેળ સડી ગયા અક્ષયભાઈ લીંબુની મેરે. 2-3 જણા આમ કાપે ને 2-3 જણા આમ કાપે ને. પછી કાપે તો આમ કપાઈ ગઈ આવી. હાલો, તો ફાઇનલી નારિયેળ કપાઈ ગયા. સેલી નારળિયા સેડ્યો ઓલો ભાઈ એટલા હારવાના છે. હજી હારવા વાળાને હમું જ છે. જો રેકડીએથી હારે વિપુલભાઈ, દિવ્યેશભાઈ બધા રેકડીએથી હારે ને અમને કે તમે અહીંયા જંબા બતાવો. ઢેગલે જઈએ ને ઢેગલે બતાવીએ કેટલા ક્યાં. વિપુલભાઈ તો કહે નહીં ઢેગલે પૂગી જા. અમે જો આમ પછી રેકડીએથી હાર્યા દિયાકો. तो भाई तुम्हारा नारियल कपाई गया तो तुम कहीं कहवा मांगो છો? बहुत खुश हूँ. ये भाई बहुत खुश है भाई. राय हकले ત્યારબાદ અમે ઓમનાથ નાવા આવી ગયા છે નારિયેળ કાપીને. જો આ બધે તો નાવાય કરી ગયા.